ભરૂચ લોકસભા બેઠકને લઈને હવે ઇન્ડી ગઠબંધનમાં પોસ્ટર વોર શરૂ થઈ છે। કેજરીવાલ ઉમેદવારની જાહેરાત કરી ગયા અને આપ અને કોંગ્રેસ લડી પડ્યા। ભરૂચ લોકસભા બેઠકને લઈને ઇન્ડી ગઠબંધનમાં કોકડું ગૂંચવાયું છે। આપના ચૈતર વસાવા સામે કોંગ્રેસ અહેમદ પટેલ પરિવારના કોઈ સભ્યને ઉતારે તેવી શક્યતા છે। કોંગ્રેસમાંથી અહેમદ પટેલના પુત્રી કે તેમના પુત્રને ટિકિટ મળી શકે છે। કોંગ્રેસે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર કર્યું। દેડિયાપાડામાં હું તો લડીશના નામથી ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર થયું છે। ઇન્ડી ગઠબંધન હવે નક્કી કરે તે જ ઉમેદવાર હશે તેવું જો કે ફૈઝલ પટેલે સ્પષ્ટ કર્યું છે। પણ ચૈતર વસાવાના નામની જાહેરાત તો આપ પાર્ટીનો વિષય છે તે પણ તેમણે જણાવ્યું છે। એક તરફ જ્યાં આપમાંથી મુખ્યમંત્રી કેજરીવાલ જે નામ જાહેર કરીને ગયા હતા અને ચૈતર વસાવાનું નામ તેમણે જાહેર કર્યું હતું, પરંતુ હવે જો ચૈતર વસાવાને અહીંયાથી લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવે છે તો કોંગ્રેસ જે પોતે પણ મન બનાવીને બેઠા છે અને અહેમદ પટેલના પરિવારના કોઈ સભ્યને આ ટિકિટ આપવા માંગે છે તેને લઈને જ કોકડું ગૂંચવાયું છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા કિશન કાટિલિયા પાસેથી। અહીં કિશન, સવાલ એ થઈ રહ્યો છે કે ઘણા સમયથી અહેમદ પટેલના પરિવારની પણ ચર્ચાઓ ચાલી રહી હતી, એટલે ટિકિટ મળે તો કોંગ્રેસના ભાગમાં આ સીટ આવી શકે, પરંતુ આપે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી લીધી તો શું લાગે છે કે ઇન્ડી ગઠબંધન અહીં કંઈ ટકશે? એક સીધો જે બેઝ મળવો જોઈએ તે મળતો લાગતો નથી। બિલકુલ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભરૂચ સીટને લઈ અને તૂતુ મેમે અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે। એક તરફ અરવિંદ કેજરીવાલે ઉતાવળપૂર્વક ચૈતર વસાવાના નામની જાહેરાત કરીને ગયા કે ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના ભરૂચના ઉમેદવાર છે। બીજી તરફ અરવિંદ કેજરીવાલે ભૂલી ગયા કે આપણે ઇન્ડી ગઠબંધનમાં સાથે છીએ, બેઠકો ચાલી રહી છે, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને ગુજરાતમાં પણ સાથે લડશે। પરંતુ જ્યારથી ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ છે ત્યારથી જ અહેમદ પટેલના સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે બંને મેદાનમાં આવી ગયા છે કે ભરૂચ સીટ પર કોંગ્રેસ લડશે, અમારો કોંગ્રેસનો ઉમેદવાર લડશે। જોકે આજે પોસ્ટર પણ લાગી ગયા કે હું અહીંયાનો છું અને હું જ આ ચૂંટણી લડવાનો છું, અને સાથે જ સ્વર્ગસ્થ અહેમદ પટેલના પણ પોસ્ટર છે એ લગાવવામાં આવ્યા। એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં હજુ ગઠબંધનના કોઈ અણસાર નથી। કોણ લડશે, કેવી રીતે લડશે એ કંઈ નક્કી નથી। એવામાં ભરૂચની જે બેઠક છે, ભરૂચની બેઠક પર અત્યારથી જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે ને હું તો લડીશના જે પોસ્ટર છે એ મારવામાં આવ્યા છે। આજે ફૈઝલ પટેલે જે ભરૂચના વિવિધ આદિવાસી ગામડાઓ છે ત્યાંની મુલાકાતે હતા, સાથે જ આદિવાસી સેલના પ્રમુખ તરીકે જે તુષાર જે છે તેમની જે નિમણૂક કરવામાં આવી છે એ પણ તેમની સાથે ઉપસ્થિત હતા, પૂર્વ ધારાસભ્ય માંડવીના। પરંતુ હજુ સુધી હાઈકમાન્ડ કંઈ નક્કી નથી કરી ચૂક્યું। એક તરફ ચૈતરના નામની જાહેરાત થઈ ગઈ ત્યારે બીજી તરફ જે ભરૂચના જે પૂર્વ સંસદ પણ અહેમદ પટેલ રહ્યા છે તેમના જ દીકરો અને દીકરી એ આ સીટને લઈ અને ક્યાંક એગ્રેસિવ જોવા મળી રહ્યા છે। એટલે સવાલ એ છે કે અગાઉ પણ ગુજરાતના કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો વિરોધ કરી ચૂક્યા છે કે આ ગઠબંધન કોઈ પણ હાલે ના થવું જોઈએ। બીજી તરફ અરવિંદ કેજરીવાલ એ ઉતાવળપૂર્વક ગઠબંધનના નિર્ણયો નથી થયા, બેઠક શેરિંગ નથી થઈ, એ પહેલા અરવિંદ કેજરીવાલ ત્યાં આવીને પોતે ખૂબ જવાબદાર નેતા છે એમ છતાં પણ ત્યાં આવીને જાહેરાત કરી ગયા, અને હવે આ જે વોર છે શરૂ થઈ ગયો છે। દર થોડા દિવસે ભરૂચમાંથી નિવેદન આવે છે અને કોંગ્રેસના જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરો અને દીકરી છે એ સીટ પર પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। ફૈઝલ પટેલ અથવા મુમતાઝ પટેલ આ બેઠક પરના પ્રબળ ઉમેદવાર માનવામાં આવે છે, અને હું તો લડીશના પોસ્ટર સાથે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે, જાકારો આપી દીધો છે કે ગઠબંધન થાય કે ના થાય, પરંતુ ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એ ફૈઝલ અને મુમતાઝ નક્કી છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ કહી દીધું છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન થવું કે ના થાય, પરંતુ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર નક્કી છે। એવામાં હજુ મિત્રતા થઈ નથી, પરંતુ દુશ્મનાવટની શરૂઆત એ આમ આદમી અને કોંગ્રેસની ગુજરાતમાંથી થઈ ગઈ છે। બિલકુલ કિશન, આભાર આપનો અમારી સાથે જોડાવા